વિદ્યાર્થી મિત્રો કેમ છો? બધા મજામાં ને? વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 2 માં વિષય પર્યાવરણમાં એકમ 8 સોય સંચોને સાબુ તેમાં ભાગ 17 માં આપણે શું જોવાનું છે? આ કોણ છે, તેણે શું કર્યું અને નોંધો. તો અહીંયા ક્રમ છે, તો આપણે પહેલા ક્રમ લખવાનો 1 2 3 4 5 6 7 ને 8 ને 9. આ મેં ઓલરેડી લખેલું જ છે, પણ હું તમને સમજાવું છું. અને તમારે પણ આ રીતે તમારી ચોપડીમાં લખવાનું છે અને એક વખત નોટમાં પણ લખવાનું છે. તો તેમાં જો ક્રમ નંબર આપેલા જ છે, એવી રીતે આ કોણ છે એટલે કે કારીગરના આપણે અહીંયા નામ લખવાના છે. એવી જ રીતે તેણે શું કર્યું, તો ઉદાહરણ આપેલું છે મોચી, તો મોચી શું કરે, તો બૂટને પોલિશ કરી. એવી જ રીતે તમે આ ગીતને આધારે પણ લખી શકો છો. તો 2 નંબરમાં આપ્યું છે કુંભાર. તો કુંભાર શું કરે, માટીનો ઘડો બનાવ્યો. 3 નંબરમાં કડિયો. તો કડિયો શું કર્યું, તો ઈંટ માટીથી ચણીને મહેલ બનાવે ને અલગ અલગ ઘર પણ બનાવે છે. હવે નંબર 4 માં કોણ છે, સુથાર. તો સુથાર શું કરે છે, લાકડ કામ કરીને રંગ ચડાવે, એટલે કે અલગ અલગ વસ્તુ બનાવે. લાકડામાંથી ખુરશી, ટેબલ, ટીપોઈ, એવી રીતે અલગ અલગ વસ્તુ બનાવે છે અને એને રંગ પણ ચડાવે છે. નંબર 5 લુહાર તો શું કરે, લોઢું ટીપી પલંગ બનાવે. લોઢું ટીપીને પલંગ પણ બનાવે છે અને બીજી વિવિધ વસ્તુઓ પણ બનાવે છે. બારી બારણા લોખંડના બનાવે. ત્યારબાદ નંબર 6 ઉપર દરજી. તો દરજી શું કરે, કાપડ કાપી કોટ બનાવે, એટલે કે કાપડ કાપીને કોટ પણ બનાવે છે અને બીજું શું બનાવે, ફ્રોક પણ બનાવે. અલગ અલગ બધું જ વેરાયટી બનાવી શકે છે કાપડમાંથી. ત્યારબાદ નંબર 7 માં છે ધોબી. તો કપડાં ચોખ્ખા કરી ઇસ્ત્રી કરે, એટલે કે કપડાં સાફ ધોઈ કરીને ઇસ્ત્રી કરે છે. હવે નંબર 8 માં, તો નંબર 8 માં કોણ છે, વાળંદ. તો વાળંદ શું કરે છે, ફુવારો છાંટી વાળ કાપે. ત્યારબાદ 9 માં આપણે લખશું પિંજારો. પિંજારો છે તે શું કરે છે, રૂ પીંજીને ગાદલા બનાવે. ગાદલા, ગોદડા, ઓશિકા વગેરે બનાવે છે, પણ આપણે તો અહીંયા ખાલી રૂ પીંજીને ગાદલા બનાવે એટલું જ લખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આ તમારે છે તે ચોપડીમાં પણ લખવાનું છે એક વખત, અને તમારી પર્યાવરણની નોટમાં પણ એક વખત લખવાનું છે. જો છો પાના નંબર 103, તમારે આ લખવાનું છે. આવજો વિદ્યાર્થી મિત્રો.